સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી આઈજીપીની કચેરીની મુલાકાતે ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય ભાવનગર આઈજીપી સાહેબની કચેરીની મુલાકાતે આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। આજરોજ ભાવનગર રેન્જની ઓફિસની ઇન્સ્પેક્શન અંગેની ચર્ચાઓ કરવામાં આવી અને વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી ભાવનગર રેન્જની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે 3 જિલ્લાઓ છે, જિલ્લો ભાવનગર, અમરેલી અને બોટાદ, એ 3 જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમ હોય કે સાયબર ક્રાઇમ હોય એ તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે 3 જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી રહી છે, ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુનાઓની આંકડાકીય માહિતી જોઈએ તો ગુનામાં ઘટાડો પણ થયા છે અને ગુનાની ઘટાડોના કારણો આપણે જોવા જઈએ તો અત્યારે પોલીસની જે કામગીરી છે અને પોલીસની જે કામગીરી કરવાની જે કાર્યપદ્ધતિ છે, જે પ્રક્રિયા છે, એમાં ખૂબ સુધારો આવ્યો છે અને જેના કારણે ખૂબ સફળતાપૂર્વક 3 જિલ્લાઓમાં કામગીરી થઈ રહી છે। એની સાથે સાથે કાયદા અને વ્યવસ્થાની બાબતમાં પણ ચર્ચાઓ કરવામાં આવી। તાજેતરમાં ગણેશ વિસર્જનમાં ખૂબ સારી કામગીરી તમામ જિલ્લાઓ તરફથી થઈ છે। એની સાથે સાથે ઈદે મિલાદ પણ થઈ હતી અને બંને પ્રસંગ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ મેં તમામ અધિકારીઓને અભિનંદન પણ આપી છે અને ભવિષ્યમાં આપણી જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે વધુ સુધારો આવી શકે અને આપણે કઈ રીતે વધુ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી શકીએ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી। સર, જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સ ઉછાળવામાં આવી રહ્યું છે અને કેસો પણ સામે આવી રહ્યા છે, એની માટે પોલીસ કેવા પ્રકારના એક્શનો લઈ રહી છે અથવા તો કામ કરી રહી છે? ડ્રગ્સની બાબતમાં આપણે અલગ અલગ પ્રકાર અલગ અલગ વિષયો પર કામગીરી કરીએ છીએ। એક તો એન્ફોર્સમેન્ટની બાબત છે। એન્ફોર્સમેન્ટ પણ 2 પ્રકારની છે। એક એન્ફોર્સમેન્ટ આપણે કરીએ છીએ એ જે આપણી દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અને એક ઇન્ટરલેન્ડમાં જે કામગીરી છે એની પણ આપણે કામગીરી કરીએ છીએ અને એના માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંને ઉપર આપણે કામ કરીએ છીએ અને આપ જાણો છો કે ગુજરાત પોલીસ તરફથી છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગને દૂષણને ડામવા માટે એન્ફોર્સમેન્ટની દૃષ્ટિએ ખૂબ સારી કામગીરી થઈ છે। એન્ફોર્સમેન્ટની સાથે સાથે આપણી એક જવાબદારી અવેરનેસની પણ છે કે ડ્રગ્સ બાબતની જે અવેરનેસ છે તે અંગે પણ ખૂબ સારી કામગીરી ભાવનગર રેન્જમાં પણ થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સ અંગેની અવેરનેસ બાબતમાં પણ પ્રોગ્રામ્સ થઈ રહ્યું છે। અંતિમ સવાલ, નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે, પોલીસ દ્વારા કેવા પ્રકારના? ગુજરાત પોલીસના વડા તરીકે હું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેકને ખૂબ ભારપૂર્વક જણાવવા માગું છું કે ગુજરાત પોલીસ નવરાત્રિની જે તહેવાર છે એના માટે સંપૂર્ણપણે તૈયાર છે। તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખૂબ હર્ષ, ઉલ્લાસ, ઉમંગ અને સાથે તમામ લોકો નવરાત્રિ પર્વ મનાય એવી મારી શુભકામના। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન દેશના એસસી, એસટી, ઓબીસી સમાજને મળતા અનામત અંગે આપેલા ગેરવ્યાજબી નિવેદન મુદ્દે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી, વલસાડ। યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ભારતની આન, માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે। દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે। એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્ત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં
સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે. અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી, એ વાત સાચી પડતી લાગી રહી છે. ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી છે, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, એસટી સમાજ, દલિત સમાજ, એસસી સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી, એસસી, ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી, જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ધાડ તથા આર્મ્સ એક્ટ ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વલસાડ એસઓજી ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 20/2/2004ના રોજ ભીલાડ હેમંતભાઈ ગેરેજ પાસે આરોપીએ રિવોલ્વર, ગુપ્તી, ચાકુ, હથિયાર રાખી ફરિયાદીને બંધક બનાવી 23,500ના રોકડાની લૂંટ કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. તે સમયે ગુનાની તપાસ દરમિયાન આરોપીના નામ ખુલ્યા હતા. જે તે સમયે તે આરોપી મૂળ વતન ખાતેથી ન આવતા આરોપીને ફરાર જાહેર કરેલા હતા. આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ઝીણવટભરી તપાસ કરતા આરોપીઓના સગા સંબંધીઓના તેમના વ્યવસાયને લગતા માણસોની પૂછપરછ કરી આરોપીને હ્યુમન રિસોર્સથી ટેકનિકલ સોર્સથી માહિતીને મેળવી તપાસ કરતા વલસાડ એસઓજીને આ ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીને પકડવામાં સફળતા મળી છે. ગુનાની વધુ તપાસ પોલીસ ઉમરગામે કરી છે. સ્ટોરીમાં આરોપી છે મનોજ પારસનાથ સિંઘ સીતારામ યાદવ. આ ગુનાની તપાસ અંગે કર્મચારીઓ અને અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાતવડ ગામે વૃક્ષારોપણનું આયોજન. એક પેડ માં કે નામ અભિયાન ધરમપુરના વાઘવડમાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ 2000થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. જો વપરાશે તો એની એફિકેસી ખૂબ જ સારી રહેશે અને આપણને ખૂબ પણ વધુ મૃત્યુ એક વર્ષમાં આપણા દેશમાં થાય છે. જે આખા વર્લ્ડમાં થતા મૃત્યુથી અડધો આપણા દેશમાં થાય છે. એ લક્ષણ એમ પણ ભારત સરકાર આપણા હેલ્થ એન્ડ ફેમિલી એક બુક અમે છાપી છે સ્નેક્સ ઓફ વલસાડ. વન વિભાગ, આરએનબી, પત્રકાર મિત્રો, એનજીઓ અને ગ્રામજનો દ્વારા લગભગ 2300 કરતા પણ વધારે વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે. ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે માનનીય મંત્રીશ્રી. મિત્રો, આપણો વલસાડ જિલ્લો કે જે પ્રકૃતિનો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આપણે સૌ જોરદાર તાળીઓ થકી આ અભિયાનનો ભાગ બનીએ. મિત્રો, આપણા વિસ્તારમાં જ્યારે આટલી મોટી માત્રામાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તેનું જતન કરવું એ પણ આપણી જવાબદારી છે. માનવંતા મહેમાનોના વરદ હસ્તે અહીં વૃક્ષારોપણ થઈ રહ્યું છે.
पहलू स्तर 5 सेंटीमीटर, શેરડી કે નાળિયેરના છોતરા કે ચલો મનીષ આપણે પંડ્યા લાવો ફટાફટ લાવો ને પેલા લોકોને બોલાવો. તાપી જિલ્લાની અંદર ત્યાંના પ્રકૃતિ પ્રેમી આદિવાસી લોકોએ એક પેડ માં કે નામ ના 9000 વૃક્ષો એક સાથે લગાવીને રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ ઈડરમાં અરવલ્લીની ગ્રીન અરવલ્લી અને ત્યાં પણ શ્રીમદ રામચંદ્ર આશ્રમ અને ત્યાંના લોકલ લોકો સાથે મળીને આપણે 12,500 વૃક્ષો એક સાથે વાવ્યા હતા. એ જ રીતે સુરત જિલ્લાના માંડવી ખાતે પણ એક સાથે 3,000 વૃક્ષો આપણે એક પેડ માને નામના લગાવ્યા. ત્યારબાદ આજે અમે વલસાડની અંદર પણ આજે 3,000 વૃક્ષો સાથે લગાવીને આવ્યા છે અને જે તે રીતે પાટણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે તીક્ષ્ણ હથિયાર સાથે મારામારીની ઘટના. પાટણની NHGU યુનિવર્સિટી ફરીથી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. પાટણ HNGU યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થતાં વાતમાં તીક્ષ્ણ હથિયાર વડે મારામારી સુધી પહોંચી હતી. જે બાદ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ કાફલો યુનિવર્સિટીમાં પહોંચી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં તોડફોડ પણ કરી હતી. હાલ યુનિવર્સિટીમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનું કારણ અકબંધ તથા મારામારીની ઘટનામાં સામેલ વિદ્યાર્થીઓની પાટણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબ્બાણી. કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા થરા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબ્બાણી. આજરોજ થરા નગરપાલિકા વિસ્તારમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સરકારશ્રી દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ એમાં આજે થરા નગરજનોને નાનામાં નાની મુશ્કેલી પડે જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ સુધારા, આવક જાતિના દાખલા, ICDS શાખાની બહેનો અને સાથે સાથે મામલતદાર ઓફિસ સિહોરી દ્વારા પોતાના સ્ટાફ અને સાથે નગરપાલિકા સંકલન સાથે દરેક વિભાગનો સંકલન કરી ICDS વિભાગ હોય, પછી આપણે આંગણવાડી વિભાગ હોય, દરેક સાથે આજે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ. નાની મુશ્કેલીઓનું સોલ્યુશન આવી શકે તે માટે ખૂબ સરસ રીતે તેનું આયોજન થયેલ અને તેનું સફળ રીતે કાર્યક્રમનું પૂર્ણાહિત કરવામાં આવેલ છે. સાથે સાથે દરેક આપણા નાગરિકોને નાનામાં નાની મુશ્કેલી ના પડે એ માટે કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, યુનિવર્સિટી આપણે UGVCL બોર્ડના અને સાથે સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીશ્રીઓ હાજર રહે અને સતત પ્રયત્નશીલ રહે કે આ નાગરજનોને સારી રીતે એમને કામગીરીમાં કોઈપણ જાતની તકલીફ ના પડે અને સારી રીતે એમને કોઈ નાનામાં નાની જરૂરિયાતવાળી સેવા પૂરી પડી શકે તે માટે સતત રીતે તેમને સારી રીતે એમને જવાબ આપેલ છે અને સાથે સાથે કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયેલ છે. મારું નામ વિરલ છે. ઓકે. આજ રોજ થરા નગરપાલિકા દ્વારા વર્ષ 2024નો સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેમાં મામલતદાર કચેરી, તાલુકા કચેરી, બેંકવાળા, બેંક સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાજરી આપેલ. તેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી અને કામગીરી દ્વારા લોકોને સેવા આપવામાં આવે, જેમાં મેડિકલ ઓફિસર સાહેબ દ્વારા ઉંમરના દાખલા ઇસ્યુ કરવામાં આવે લાભાર્થીઓને, CHO બેન દ્વારા અને FAW બેન દ્વારા આભા કાર્ડ અને NCD પ્રોગ્રામ કરવામાં આવેલ, જેમાં BP ડાયાબિટીસ લોકોનું ચેક કરાવવામાં આવેલ અને જરૂરિયાતવાળા લોકોને દવા આપવામાં આવેલ. તેમજ MPW ભાઈઓ દ્વારા લોકોને આયુષ્માન યોજના અંતર્ગત આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવામાં આવેલ. તેમજ
સામાન્ય દર્દીઓને પણ સામાન્ય રોગની દવા આપવામાં આવે અને આરબીએસકે ટીમ પણ હાજર રહેલ. તેમના દ્વારા પણ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને બીપી ડાયાબિટીસ પ્રોગ્રામનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને લોકોને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવેલ છે. જોશી અશોકભાઈ જોશી, MPHW ટોટાણા, હવે MPHS ટોટાણા, તાલુકો કાંકરેજ. આજ રોજ નગરપાલિકા અંતર્ગત સેવા સેતુ પ્રોગ્રામ રાખેલ છે. એમાં અમે ઘણા બધા વિભાગો છે. એમાં ICDS વિભાગમાં આંગણવાડીમાંથી અમે આવેલા છીએ. અમારે અહીંયા જે બાલ મંદિરમાં કામ થાય છે, જેમ કે અમે સગર્ભા, ધાત્રી, 0 થી 6 માસથી 3 વર્ષના બાળકો છે, કિશોરીઓ છે, એને જે પણ લાભ આપીએ છીએ એના વિશેની માહિતી અમે પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા અમારી અલગ અલગ રીતે થીમ અહીંયા ગોઠવેલી હતી કે જેમાં અમે વાનગી સ્પર્ધાનું પણ આયોજન બહુ સરસ રીતે કરેલું છે, જેમાં અમારા મેડમ શ્રી ભાવનાબેન પટેલ તેમજ આરતીબેન શ્રીમાળી એ પણ અમારી જોડે અહીંયા હતા હાજરમાં અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કર્યો. આપનું નામ? મેમણ શબાનબાનુ અબ્દુલ રહેમાન. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે કોઝવે પર પાણી વહેવા લાગ્યા. વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા. વડાલીના વડગામડા થેરાસણા જતા રસ્તા પર લોકો અટવાયા. ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની મદદથી કોઝવે પર લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા. કોઝવે પરથી વરસાદી પાણી વહેતા કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ ગયા છે. વરસાદને કારણે લોકો હેરાન પરેશાન. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી.